જે હા ભાજપના નેતાઓ અને ખાસ કરીને નવા નવા જોડાયેલા જે ભાજપના નેતાઓ મોટા પાયે ભાજપ સરકારની વાહવાહી કરે છે કે ભાઈ બહુ ઐતિહાસિક નિર્ણય છે, એમને એ પણ કહેવાની જરૂર છે કે 1 લાખ ખોટા આદિવાસી પ્રમાણપત્રો નાખીને જે બહુ મોટો ડિસ્પ્યુટ ગુજરાતમાં ઉભો કર્યો છે ભાજપ સરકારે, અને ખાસ કરીને તે વખતે જ્યારે ગણપતભાઈ આદિજાતિ મંત્રી હતા, વિજયભાઈ રૂપાણી તે વખતે મુખ્યપ્રધાન હતા, એ 1 લાખનો કોયડો એટલો ગૂંચવાશે દિલીપભાઈ આગળ જતા કે એક બહુ મોટો પ્રશ્ન આવીને ઉભો મનશે એવું મને લાગે છે. ઓકે 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 તો ચૈતર વસાવાએ વિધાનસભામાં જે પ્રશ્ન ઉભો કરેલો આના જ સંદર્ભમાં તો એમણે પણ પછી બહાર આવીને જે મીડિયા રૂમ છે મીડિયા રૂમમાં કહ્યું હતું, એ પણ આપણે થોડું સાંભળીએ શું કહી રહ્યા છે ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય. દરમિયાન 238ની નોટિસમાં જે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્ર બિન આદિવાસી લોકોને બોગસ સર્ટી પ્રમાણપત્ર બનાવીને આપવામાં આવ્યા છે, જેના કારણે જે બોગસ આદિવાસીઓ છે તે શિક્ષણમાં, નોકરીઓમાં અને કેટલાક તો રાજકીય રીતે લાભ લઈ રહ્યા છે, ત્યારે આજે એ મુદ્દો 138ની નોટિસથી અમે વિધાનસભામાં દાખલ કર્યો હતો અને એની ચર્ચાના ભાગરૂપે આજે ચર્ચા થઈ છે. ત્યારે